ઉપલેટામાં મુસ્લિમ હાઈસ્કૂલ ખાતે અંજુમને હિમાયતુલ અને નેત્રદીપ આઈ હોસ્પિટલ દ્વારા વિનામૂલ્યે આંખોના નિદાન કેમ્પ યોજવામાં આવ્યો। રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં છેલ્લા 26 વર્ષથી નિદાન કેમ્પનું આયોજન કરી રહેલ અંજુમને હિમાયતુલ દ્વારા આજરોજ ઉપલેટા શહેર અને તાલુકાના તમામ આંખના દર્દીઓ માટે નેત્રદીપ આઈ હોસ્પિટલના સહયોગથી મુસ્લિમ હાઈસ્કૂલ ખાતે વિનામૂલ્યે આંખોના નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। સંસ્થા દ્વારા રાજકોટથી ડોક્ટર સાપોડિયા સાહેબની ટીમ દ્વારા કેમ્પમાં ફક્ત નિદાન જ નહીં પણ સાથે દર્દીને જરૂર પડે આંખના ઓપરેશન, મોતિયો, છારીના ઓપરેશન જેવી તમામ સુવિધા સાથે દર્દીને આવવા જવાની સુવિધા અને રહેવાની સુવિધા પૂરી પાડવામાં આવે છે। અંજુમને હિમાયતુલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે આવા અનેક સેવાકીય કાર્ય કરે છે। ઉપલેટામાં ગરીબ પરિવારોને વિનામૂલ્યે દરેક દવાઓ પણ પૂરી પાડે છે। આ વર્ષે પણ આ ટ્રસ્ટ દ્વારા આંખોનો નિદાન અને સારવાર કેમ્પ યોજાયો, જેમાં અંદાજે 330થી વધુ આંખના દર્દીઓએ લાભ લીધો હતો, જેમાંથી 40 દર્દીઓને સ્થળ પર જ છારના ઓપરેશન કરી આપવામાં આવ્યા। 109થી વધુ મોતિયાના દર્દીઓને રાજકોટ ઓપરેશન માટે મોકલી આપવામાં આવ્યા હતા, જેની આવક જાવકના ખર્ચ સહિત રહેવા જમવાની પણ વ્યવસ્થા આ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે। રાજકોટના ખ્યાતનામ ડોક્ટર સહિત અંજુમને હિમાયતુલ ટ્રસ્ટના આગેવાનો દ્વારા અથાગ પ્રયત્નો સાથે કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। હું નાસિર સત્તાર બગસરાવાળા અંજુમન હિમાયતુલ ઇસ્લામના ટ્રસ્ટી આજ રોજ અંજુમન હિમાયતુલ ઇસ્લામ તેમજ નેત્રદીપ આઈ હોસ્પિટલ દ્વારા આંખના મોતિયાનો એક કેમ્પ આયોજન કરવામાં મુસ્લિમ હાઈસ્કૂલની અંદરમાં આયોજન કરવામાં આવેલું હતું। આ કેમ્પ 26મો કેમ્પ છે। દર વર્ષે અમે આંખના આ ઓપરેશનનો કેમ્પ કરીએ છીએ। તેની અંદરમાં દર્દીઓને ફ્રી ઓફ આંખના મોતિયાના ઓપરેશન કરાવી આપીએ છીએ। વેલના ઓપરેશન, મોતિયાના ઓપરેશન વગેરે બધું કરાવી આપીએ છીએ। આ વખતે બી આ કેમ્પની અંદરમાં 330 દર્દીઓ જેવું લગભગ થાય। તેની અંદરમાંથી 109 મોતિયાના ઓપરેશન નીકળેલ, છાડીના ઓપરેશન સ્થળ ઉપર જ 39 કરી આપેલ, અને બીજા જે મોતિયાના ઓપરેશન છે તેને દર વર્ષની જેમ આ વખતે બી રાજકોટ ખાતે ઉપલેટાથી ગાડીની અંદરમાં રાજકોટ લઈ જઈએ છીએ, જ્યાં ઓપરેશન કરાવી આંખના મોતિયાના ટીપા, ડ્રોપ, આંખની ટેબ્લેટ વગેરે અમે ફ્રી ઓફ આપીએ છીએ। તેમજ અહીં મમતા ઓપ્ટિકલ વાળા ભાઈ તરફથી ચશ્મા ફ્રી આપવામાં આવે છે। આ દર વર્ષની જેમ આ વખતે બી કેમ્પ કરેલ હતું। અંજુમન હિમાયતુલ ઇસ્લામ દર વખતે ટોટલી દવા દર્દીઓને ફ્રી આપે છે, તેમજ હજ ઉપર જતા હાજીઓને વેક્સિનના કેમ્પ બી કરે છે દર વખતે। આ વખતે બી બધી દવા ને બધી ફ્રી કરીએ છીએ। તેની અંદરમાં આ વખતે આ કેમ્પની અંદરમાં મુસ્લિમ સમાજના મારું નામ ડોક્ટર હેમલ જસાણી, અમે રાજકોટથી આવીએ છીએ આખી ટીમ નેત્રદીપ મેક્સિવિઝન હોસ્પિટલ, જેના ફાઉન્ડર છે ડોક્ટર વસંતભાઈ સાપોવડિયા। રાજકોટમાં એકચ્યુઅલી અમારી 4 બ્રાન્ચ છે, એક જામનગર અને એક મોરબી। અંજુમન ટ્રસ્ટે અમને ઇન્વાઇટ કર્યા છે કેમ્પના દર્દીઓ। દર વર્ષે અમે આ ટ્રસ્ટ સાથે જોડાયેલા છીએ। વર્ષમાં એકવાર અમે કેમ્પ કરીએ છીએ અને એમાં અમને સારો પ્રતિસાદ મળે છે। સેવાનું કામ છે, રાહત દર અમે ઓપરેશન કરીએ છીએ, કેમ્પમાંથી જે સોર્ટ આઉટ કરીએ છીએ એ બધા પેશન્ટને 1 by 1 રાજકોટ આપણે સર્જરી, મોતિયો, વેલ, ઝામર, છારી ઉતારવાનું લગભગ તમામ રોગ માટે જેટલી બને એટલી ઓછા ચાર્જમાં ઓપરેશન કરીએ છીએ। એ માટે ટ્રસ્ટવાળા અમને ઘણી રીતના ટ્રસ્ટનો સ્ટાફ હેલ્પફુલ થાય છે। આ સિવાય અમારી સાથે 4-5 ડોક્ટર જોડાયેલા છે, એ દર વર્ષે કેમ્પ માટે આવે છે, અને એના તરફથી પણ અમને ક્યારે એવું લાગતું નથી કે અમે કેમ્પના દર્દીઓને ટ્રીટ કરીએ છીએ। જેવી પ્રાઇવેટ ફેસિલિટી મળે છે, સેમ વસ્તુ અમે કેમ્પના દર્દીઓને પૂરી પાડીએ છીએ। વિપુલ ધમેચાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ઉપલેટા। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।